વરાછાથી સરથાણા સુધી પાલિકા અને પોલીસ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું। મોટી સંખ્યામાં લોકો ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે રજૂઆત કરવા માટે પહોંચ્યા। અમે મહેનત મજૂરી કરી રોજી રોટી કમાઈએ છીએ તેવી વાત કરી છે। સમાચારોમાં આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં છેલ્લા 24 કલાકથી દબાણ હટાવ કામગીરી શરૂ કરવામાં આવી છે। તો બીજી તરફ અનેક એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે જેમાં નાના ધંધાર્થીઓની આંખોમાં આંસુ જોવા મળી રહ્યા છે, દુઃખ જોવા મળી રહ્યું છે। કારણ કે છેલ્લા 24 કલાકથી કેટલાય નાના ધંધા રોજગારવાળા જે પાથરણા પાથરીને બેઠા હોય છે તેમનો સામાન છીનવાઈ ગયો છે। સુરતમાં તંત્ર દ્વારા દબાણ હટાવ ઝુંબેશ એ વધુ તેજ થતા દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। વરાછાથી સરથાણા સુધી પાલિકા અને પોલીસ દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું। પાલિકા અને પોલીસની કામગીરીના પગલે સામાન્ય નાના ધંધાર્થીઓ હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। મોટી સંખ્યામાં લોકો ધારાસભ્ય કુમાર કાનાણીની ઓફિસે રજૂઆત કરવા માટે પહોંચ્યા। નાના ધંધાર્થીઓએ પોતાની હૈયા વરાળ જે છે તે ઠાલવતા જોવા મળ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો અમે કોઈ દારૂ જુગારનો ધંધો નથી કરતા તેવી વાત નાના ધંધાર્થીઓએ કરી। બીજી તરફ અમે મહેનત મજૂરી કરી રોજી રોટી કમાઈએ છીએ તેવી વાત કરી છે। રડતી આંખે એક મહિલા જે છે તેમણે કરી કે આ નાના ધંધાર્થીઓ જે છે તેમની સાથે ખૂબ ખોટું થઈ રહ્યું છે। પાલિકા દ્વારા નાના ધંધાર્થીઓ જોડે ઉદ્ધતાએ ભર્યું વર્તન, એમના ગંભીર આરોપ જોવા મળી રહ્યા છે। ન્યાયની માંગ સાથે ધંધો કરવા દેવામાં આવે તેવી માંગ અત્યારે નાના ધંધાર્થીઓ જે છે તે કરી રહ્યા છે। હવે સમાચારમાં એક નવો ટ્વિસ્ટ તમને કહું કે જ્યારે આ દબાણ હટાવની કામગીરી શરૂ કરી એ દરમિયાન કુમાર કાનાણીએ એક પત્ર લખ્યો। કુમાર કાનાણીએ પત્ર લખતા પોલીસ અને અધિકારીઓ પર આરોપ લગાવ્યા કે ભાઈ આ પ્રકારનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન અહીંયા નહીં ચાલે। સ્વાભાવિક છે, ઘરનું ઘર રોજગારી અને માંડ કરીને કમાવા માટે ગરીબ મધ્યમ પરિવાર એ રસ્તા પર થેલા નાખીને બેસે। જેવો થેલો પડે એવો કોઈ પણ મ્યુનિસિપાલિટીની ગાડી આવીને ઉપાડીને જતા રહે। તમે કદાચ એનો 1000-1200 રૂપિયાના સામાન લઈ જાઓ, એમની રેકડી લઈ જાઓ, પણ તમે એક વાત એ વિચાર કરજો, ભલે એમને જે કરે છે એ ખોટું કરે છે કે ભાઈ જે જગ્યાએ ઊભવાનું નથી ત્યાં લોકો ઊભે છે, પરંતુ આ પ્રકારના વર્તન કેટલા યોગ્ય? ન માત્ર એકવાર પરંતુ સુરતની અંદર 24 કલાકમાં કેટલા એવા વિડીયો સામે આવે છે જેમાં પાલિકાના તંત્ર પર ગંભીર સવાલો ઊભા થાય। એ અધિકારીઓ કેમ નથી સમજતા કે તમે તો સાંજે જઈને એસી વાળી કેબિનોમાં સૂઈ જશો, પરંતુ એમનો સામાન લઈ ગયા છો એ દર ભટકી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને એમની સાથે આ પ્રકારનું વર્તન એ જરાય યોગ્ય નથી અને એને ન્યૂઝરૂમ વખોડી કાઢે છે। કુમાર કાનાણીની વાત સાથે હું એટલો સહમત છું। કુમાર કાનાણીએ માનવતા દર્શાવી છે કે ભાઈ એ લોકો સાથે આ પ્રકારનું વર્તન જરાય યોગ્ય નથી, આ વર્તન અયોગ્ય છે। પોલીસે કામગીરી કરવી હોય તો કરે, કોઈ વાંધો નથી કે ભાઈ એમનું દબાણ હટાવે, એમને કહી દો કે ભાઈ અહીંયા તમારે નથી બેસવાનું। એ તો એવું તો નથી કહેતા કે અમે અહીંયા ખિલ્લો નાખીને બેઠા છે, અમે તો અહીંયા જ બેસીશું, પરંતુ એમની સાથે પ્રકારનું વર્તન કરવામાં આવે છે કે ત્યાંથી પહેલા ઊભા કરે, ઊભા થયા બાદ એમનો સામાન લેવામાં આવે, એ ઝપાઝપી કરવામાં આવે, ગાળાગાળી કરવામાં આવે, એવા આરોપો ત્યાંના સ્થાનિક લોકો લગાવી રહ્યા છે ને ધંધાર્થીઓ લગાવી રહ્યા છે। રોજની 500-1000 રૂપિયાની કમાણી કરનાર અને ઘરની અંદર 5-5, 7-7 લોકો ખાનારનું ગુજરાન કેવી રીતે ચાલે છે એ અધિકારીઓને મારે એક સવાલ છે કે તમે તો એ લાખો રૂપિયાના તમારા પગારો હશે, કદાચ રાત્રે તમને ગરમ જમવાનું મળી જતું હશે, ચૂલા ઉપરથી જેવી રોટલી તમારી ડીશમાં આવે તમે ઝાપટી જાઓ, પરંતુ આ લોકોનું શું? એક દિવસ કદાચ 1000 રૂપિયાની ખોટ જાય ને તો 2 દિવસના ભોજનના પૈસા પણ એ ગરીબ મધ્યમ પરિવાર પાસે નથી બચતા ભાઈ। અને આપણે અહીંયા એસી વાળી કેબિનોમાંથી ઓર્ડર મળતાની સાથે જ આપણે દાદાગીરી પર ઉતરી જાવ। અધિકારીઓને મારે કહેવું છે, એક દિવસ તમે થેલાવાળા સાથે રહીને બેસો, એક દિવસ ખાલી આ થેલાવાળા સાથે રહીને બેસો, તમે એટલું જ કહેશો કે ભાઈ એ કરે છે ખોટું છે, પરંતુ તમે કરો છો એ ક્યાં સાચું છે ભાઈ? તમે ખોટું જ કરો છો, તમે આ પ્રકારનું વર્તન એ જરાય તમારે યોગ્ય નથી આવતું, પરંતુ છતાં પણ એ અધિકારીઓ આ પ્રકારનું વર્તન કરે છે। કદાચ આપણે માની લઈએ કે ધંધાર્થીઓ ખોટું બોલે, પરંતુ એમના આંખમાંથી નીકળતા આંસુ ક્યારેય ખોટા હોય? પોતાનો ધંધા પર બેસનાર વ્યક્તિ રડે છે ત્યારે તો અધિકારીએ સમજવું જોઈએ કે આપણે આ પ્રકારનું વર્તન કેમ કરીએ છીએ। શું આપણે કોઈ મોટા અધિકારી છે ને એ લોકો ગરીબ મધ્યમ પરિવારના છે એટલે આપણે ઉપર આવું દમન કરવાનું, આ પ્રકારનું દમન એની ઉપર ઉતરવાનું?
કોઈની ખીજ એના ઉપર ઉતારવાની ભાઈ, એ જરાય વાત યોગ્ય નથી. અને હવે કુમાર કાનાણી પણ મેદાને આવ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે કુમાર કાનાણીની ઓફિસે આ લોકો પહોંચ્યા હતા, ત્યારબાદ હવે એ લોકો પર શું સવાલો ઊભા થાય ને શું કાર્યવાહી કરવામાં. પહેલા વિડીયો જુઓ કે જેની અંદર નાના ધંધાર્થી જે છે, જે રોડ પર થેલા નાખીને બેસે છે, તેમની સાથે કયા પ્રકારનું વર્તન કરવામાં આવ્યું. તમે એને પકડો, એને અરેસ્ટ કરો, અમને શું છે? અમે હાજર કોઈ ધંધો કરીને ત્યારે ખાવા પડે છે. એક જણા બોલો, એક જણા બેન તમે બોલો. જુગાર રમીએ છીએ, શરાબ વેચીએ, કઈ વેચે અમે ઈમાન કરતા તો અમને ગોળીએ મારજો બધાને. મારી બેની અમે લડતા હોય તો મારી નાખો બધાને. અમને કે અમે રોડ પર બેસીએ, અમે નાખો બધાને. અમે ઈમાનદારીનો ધંધો કરી નથી હાલે રાખતો તો અમને માર નાખો. 20000 ઘર ધંધા યા કેમ નથી સરકાર? પૈસા બોલે, ડક્કા બોલે, ડક્કા મારી વાત કાઈ ન બોલે.